આજે તો થઈ ગઈ જીગા ડોનેરે બ્લોગ જોઈ લ્યો, ખબર પડી જાય. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મારા બર્થડે ઉપર મને આટલો બધો પ્રેમ દેવા માટે બધાનો દિલથી આભાર. જેને જેને રિપ્લાય નથી દઈ કોની બધા ખોટું લગાડતા નહીં હો ભાઈ, તમને દિલથી આભાર. બડી અચ્છી બાત કહી યાર. પણ આ મારું બેટું મારું 1 વર્ષ ઓછું થઈ ગયું યાર જિંદગીનું. અબે સાલે હજી તો જેવા મસ્ત મજાના તૈયાર થઈને નીકળે ને મેડિકલ જવા, ત્યાં તો ઉઠી ગયા માં ટેણી છે. પાછો ઉઠીને મને કહે કે હું તો આઈ ગયો, આઈથે ઉઠી ગયો. ઉઠી ગયો હે? હવે ટેણીના લીધે થઈ ગયું તો મોડું, એટલે આપણે ચડાવી દીધી માણકી સીધી રોડે નીકળી ગયા મેડિકલે જવા. પણ હવે વાંધો આવ્યો માણકીને બિચાડી. એ કે તમારો બર્થડે કોરે કરો થોડો જવા દેવાય, લાવો 200. મેડિકલ પહોંચી હથિયાર ઉપાડીને આપણે કને કે સાફ સફાઈ ને પછી નીકળી ગયા સીધા હોસ્પિટલે એક નામ લખાવવા હતું. હોસ્પિટલે નામ લખાવીને આપણે સીધા લાગી ગયા હતા બિલ બનાવવા. એકચ્યુઅલીમાં કાલ બર્થડે હતો એટલે કામ ઓછું કર્યું હોય અને બિલનું કામ પતાવીને લાગી ગયા આપણે 25 દિવસનો ચેલેન્જ પૂરો કરવા. પણ ઉભર્યો પેલા ચા તો પીવી જોઈએ ને, કામ કેમ થાય નકર આપણે બંધ કરો. સોરી ચાનો ખોટો ચડાવીને ગોઠવી દીધો મસ્ત મજાનો ઘોડો. તમને તો ખબર જ છે ને હું મલ્ટી ટેલેન્ટેડ ગાય હું. કાલ બપોરનો બદલો પૂરો કરવા જીગવાઈ આવી ગયો સીધો મેડિકલ. અને અંદર આવીને મને ક્યાં કદવ તારી શેઠને ફરિયાદ. એટલે આપણે ગ્લાસ આપવાની પાડી દીધી ના. ત્યાં તો ભાઈ બહુ ગુસ્સે થઈ ગયો આપણે. અબે સાલે અને પછી તો અમારા નાના શેઠે આવી ગયા હતા ને, તો કરવા માંડ્યા હતા નાના એવા એક્સપેરિમેન્ટ. મને કે જો હમણાં આવી કે આ પાણીનો કલર બદલાવી નાખો, અને એને તો આ લાલ પાણીમાં લીંબુ નાખીને સીધું એને પીળા કલરનું કરી નાખ્યું. બોલો હવે એને તો એનો સાયન્સનો એક્સપેરિમેન્ટ હતો, પણ આપણે તો કરવું જોઈએ કામ. એટલે હું લાગી ગયો કામે. તો આજ માટે આટલું જ, મળીએ આપણે કાલે.